नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। ओम शांति 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 ओम गुरु 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 ओम शांति 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 परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भान निज तेने सदा प्रणाम तेने सदा प्रणाम। धर्म वार्ता धर्म विचारणा एक प्रकारનો સ્વાધ્યાય છે, પણ એ ધર્મ વિચારણા આખી જિંદગી ચાલ્યા કરે માત્ર અને ધર્મ આચરણામાં ન પરિણમે તો એ સાચી ધર્મ વિચારણા ન કહેવાય એમ ભગવાન કહે છે. એમ જ્ઞાનીઓની અનુભવવાણી એમના જીવનનો અનુભવ છે. વિચાર જે આચરણમાં પ્રયોગમાં અભ્યાસમાં ન આવે તે વાંઝ્યો છે, અને જે આચાર અથવા કરણી સમજણ વગરની વિવેક વગરની આપણે તો કરો આપણે તો કરે રાખો જે થવાનું હશે થશે એમ નહીં, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો એનું ફળ થવું જોઈએ. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. બંને બાજુ એનો મેળવણી કરવી જોઈએ, એની મેળવણી કરવી જોઈએ. એટલે આપણે આજે કૃપાળુદેવ પોતે જે વિચારણા કરી રહ્યા છે એને પત્રાંક 163માં મૂકેલી છે. એમના જીવનનો એ ઉહાપોહનો કાળ છે. $1946 વિક્રમ સંમત 1946ની છેલ્લી રચનાઓમાં આવે છે. Actually speaking, last but one letter of 1946.
પરમાત્મા સાથેની વાર્તામાં, પરમાત્મા સાથેની વાતચીત રૂપે આ પત્ર છે. કહો પ્રાર્થના, કહો અરજી, કહો ગુફ્તેગો, કહો પર્સનલ કોમ્યુનિકેશન. હે હરિ, આ કળીકાળમાં તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિશે પ્રયત્ન થઈ રહ્યો છે. આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. વૃદ્ધ મર્યાદા રહી નથી. ધર્મ મર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. સત્સંગ શું અને એ જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. ત્યાં સુધી વિચારીએ, પછી આગળ. ભગવાન સાથે તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ. ત્રણેય પ્રકારે હોઈ શકે. અહીંયા તો બે પ્રકારે જ લાગુ પડે છે, કારણ કે આ વચનો જ્ઞાનીને લાગુ પડતા નથી. તો મુમુક્ષુ હોય તે ગુરુની આજ્ઞાથી પરમાત્માનું સ્મરણ કરે, ગુરુની આજ્ઞા પ્રમાણે સદગુરુનું સ્મરણ કરે, ગુરુની આજ્ઞા પ્રમાણે શાસ્ત્ર વાંચન કરે. આ બધી સવિકલ્પક પ્રેમધારા છે. એને તમે આરાધના કહો, ઉપાસના કહો, શ્રવણ કહો, કીર્તન કહો, ચિંતવન કહો. પરંતુ જ્યારે અખંડ પ્રેમ થઈ જાય ત્યારે એકદમ આગળની કન્ડિશન છે. પ્રેમ અને અખંડ પ્રેમ. અખંડનો જો સમયની અપેક્ષાએ અર્થ લો તો વારંવાર. અખંડ એટલે ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો જા. અને ચિંતનમાં જો અખંડ લો તો એ ઘણી ઊંચી દશા છે. નવ પ્રકારની ભક્તિમાં છેલ્લા 4 પ્રકારની ભક્તિમાં અખંડતા આવે છે ધીમે ધીમે. શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ત્યાં સુધી 100 ધ્યાન, એકાગ્ર થવા માંડ્યો. લઘુતા એટલે પરમ વિનય પ્રગટ્યો. 254માં પરમ વિનય કીધો છે ને, પછી એક જ સ્ટેપ બાકી રહે છે. પરમ વિનય પછી એક જ સ્ટેપ બાકી, પદાર્થનો નિર્ણય. પરમ વિનય પ્રાપ્ત થાય પછી આત્મજ્ઞાન પ્રાપ્ત થવામાં શું વચ્ચે રહે? એક જ વસ્તુ, પદાર્થનો અનિર્ણય. અને સમતા અને એકતા એ તો મોટા પુરુષો એને પામી જાય એટલે તેઓ જ્ઞાની થઈ જાય. જ્યાં સાચી સમતા છે તેનાથી સમ્યક દર્શન પણ થાય છે. સાચી સમતાથી તે સાચું શાવકપણું પણ પ્રગટે છે, સાચું મુનિપણું પણ પ્રગટે છે, અને એ સમતાની પરાકાષ્ઠાથી કેવળ જ્ઞાન પ્રગટે છે. કઈ ગાથા? પ્રવચન સાર.
એ તો સમયસાર. છેલ્લો એમાં કહે છે ગુજરાતીમાં, પ્રાપ્તિ કરો હો સામ્યની જેનાથી શિવ પ્રાપ્તિ બને. એમને તો ક્ષમતા પ્રાપ્ત થઈ જ ગઈ છે, છતાં પણ એમને કેવી ક્ષમતા જોઈએ છે? એકદમ ઉત્તમોત્તમ, જેનાથી કેવળ જ્ઞાન પ્રગટે. જેનું વર્ણન પછી ટીકાકાર આચાર્ય મહારાજે પહેલા ચરણાનુયોગ અને પછી કર્ણાનુયોગના માધ્યમથી પણ કર્યું છે. એ આપણે વારંવાર લઈએ છીએ. ગાથા એ અતિ અતિ ઉત્તમ છે અને ઘણા મહાપુરુષોના જીવનનું પરિવર્તન કરાવનારી છે. એટલું અંદરમાં સત્વ તત્વ ભરેલું છે. તો એ ભગવાન અખંડ પ્રેમ, હવે કૃપાળુદેવ એનું વર્ણન કરે છે જે એ આપણે બધા સાથે બોલીએ. છેલ્લી કડી, પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ સે सब आगम भेद सुर बसे वह केवल को बीज ज्ञानी कह निज को अनुभव बतलाई दिए निज को अनुभव बतलाई दिए. હે હરિ, આ કાળમાં તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જેવી દુર્લભ છે એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. ભગવાન સાથે અખંડ પ્રીતિ ક્યારે થાય? પ્રીતિ અનંતી પર થકી જે તોડે હો તે જોડે હો. બે સાથે ન હોય. દીકરો દીકરો, બંગલો બંગલો, મોટર મોટર, ઘર ઘર, એવા બધા વખતે ન થાય. સાડીઓ, ઘરેણા, એમાં વારંવાર મમતા, એનો પરિચય. એના માટે 103 વાંચવો, 103 વાંચવો. જહાં રામ તહ કામ નહીં, કામ તહાં નહીં રામ, દુહુ સાથ મિલત નહીં, દિન રજની એક સાથ. 569માં એ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ સમજાવ્યું છે. 452મું પાનું છે બનતા સુધી, એટલે 451 આવશે એમાં. લગભગ 4-5 વાક્યો એકાર્થવાચક જેવા લખેલા છે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. નીચેથી 10 મિનિટે કોઈ પણ તથારૂપ જોગને પામીને, એટલે 5 સમવાય કારણ આવી ગયા અને એમાં કરણ લબ્ધિ પોતે પ્રાપ્ત કરી, એ અંતર્ભેદ જાગૃતિ. હવે એની જ વાત આગળ બીજી રીતે કહે છે, અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. તથારૂપ એટલે સાચા, પરમાર્થ, પારમાર્થિક. પણ જોગ છે એટલે ત્યાં આગળ બાહ્ય છે, કારણ કે જોગ જે છે એ સંયોગને સૂચવે છે. તો બાહ્ય સંયોગ તે સદગુરુ, તેમની વાણી વગેરે, અને અંતર સંયોગ તે દર્શન મોહની કર્મનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય, તે યથાપદવી સમજી લેવું. બાહ્ય સંયોગ, અંતર સંયોગ. હવે અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. તો ખાવાની બહુ મજા આવે,
કપડાં પહેરવાની બહુ મજા આવે, આઈસ્ક્રીમ બહુ ભાવે, મોટર બહુ ગમે, વગેરે વગેરે. અહીંયા અશુભ નિમિત્તો મુખ્ય લેવા, કારણ કે આપણે વર્તમાન કાળમાં ચોથા પાંચમા ગુણસ્થાનને પામવાની વાત છે, સાતમા ગુણસ્થાનને પામવાની વાત ગૌણ છે અત્યારે આપણા બધા માટે. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે, પાંચ ઇન્દ્રિયના વિષયો અને મનની કલ્પનાઓ, એમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે એટલો મોક્ષ માર્ગ દૂર છે. ફરીથી એના જ જેવું એ જ અર્થને પ્રગટ કરતું વાક્ય છેલ્લા પેરેગ્રાફની, એ આખી એમાં મેથોડોલોજી કહી છે, જે વારંવાર પોતાની નોટમાં જુદી જુદી સહીથી લખી એનો અર્થ સમજી અને હૃદયસ્થ કરવી. વિચારની નિર્મળતાએ કરી જોવા જેવું અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. આત્મસિદ્ધિમાં કન્વર્ટ કરો. વિચારની નિર્મળતાએ કરી જોવા જેવું અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. નિશ્ચયથી આખો લો. આવે જાય વેદશા સદગર બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એ ક્યારે બની શકે? અન્ય પરિચયથી પાછો વળે તો. એ વળતો નથી. એનું પછી આગળ કારણ બતાવે છે. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આજે તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. આખું સાયકોસોમેટિક એનાલિસિસ છે. એકલો દેહ નહીં, અન્ય એટલે એકલો દેહ કઈ હોય? અન્ય દેહ તો મુનિને છે એકલો. આપણે બધાને તો આ કપડા છે, હે આ દીકરા બંગલા, મોટર, ખેતર, બળદ, આ બિયારણ, આ ફર્ટિલાઇઝર, આ ફેક્ટરીઓ છે જ. તો એ તો એ ભલે ગમે તેટલું કે સાહેબ મારે કઈ મોહ નથી, કઈ મોહ નથી કીધું મહારાજે ત્યાં આગળ. વિદ્યાસાગરજી મને કીધું ને હવે કે તમારા બાપુજી તો કે છે કે ભાઈ એમ કે છે એમને કઈ મોહ નથી. કે હા વાત સાચી, અમારા બાપુજીને કોઈ પ્રત્યે વસ્તુ પ્રત્યે મોહ કે કોઈ વસ્તુ પ્રત્યે કે ના કોઈ વસ્તુ પ્રત્યે એમને મોહ. તો કે આવો આવો અહીં પાસે આવો, પાસે આવો. શું પછી બહુ ધોત્યું ખેંચ્યું શું કરો શું કરો છો? હું તો તમારા હજુ તો શરીરને અડ્યો નથી, હું તો તમારા શરીરને અડ્યો. શરીર તો પરદ્રવ્ય છે. હું તો તમારા શરીરને પણ અડ્યો નથી, હું તો માત્ર એનાથી દૂર જુદું એની સાથે. એમાં તમે આટલા બધા અપસેટ કેમ થઈ ગયા? તો માને કે હું નિર્મોહી છું, પરંતુ નિર્મોહી છું કે નહીં એની પરીક્ષા થાય ત્યારે ખબર પડે. મોટા ભાગે આ કાળની અંદર નિશ્ચયને આભાસીઓ સર્વત્ર વર્તે છે, એ જ પ્રમાણે વ્યવહારને આભાસીઓ પણ વર્તે છે. સમય સારાદી વાંચી અને પોતાને જ્ઞાની માનવાની ભૂલ 10-12 વર્ષ સુધી બનારસીદાસ જેવા પ્રબુદ્ધ પંડિતે પણ
કરી હતી ને થઈ ગઈ હતી એને, તો અત્યારે બીજાનું તો પૂછવાનું શું? કારણ કે એ તો પોતાની દુકાન પણ બંધ કરી દેતા હતા એમ કહેવાય છે, 10 પાઘડી વેચીને. અસત્સંગ, અસત પ્રસંગ. બધા કે સાહેબ મારે મેરેજમાં જવાનું છે, સાહેબ મારે સ્મશાનમાં જવાનું છે, સાહેબ મારે આ દીકરાનું બધું આ કરવા જવાનું છે, સાહેબ મારે આનું આ કરવા જવાનું છે, સાહેબ મારે મને આ. કે ભાઈ કરવાનું પણ એની થોડી લિમિટ હોય. જો એની લિમિટ ન કરીએ તો જિંદગી તો પૂરી થઈ જાય. કે મારા દીકરાના લગ્ન છે એટલે હું જઉં છું, હું 92 વર્ષનો છું, પણ મારે જવું જ જોઈએ ને સાહેબ. પાછા આપણને પૂછે સાહેબ મારે જવું જ જોઈએ ને. અમને શું પૂછે છે બાપા? તારી ચોથી પેઢીનો દીકરો જરા વહેલા લગ્ન કર્યા એને 20-21 વર્ષે, એમાં તારે જવું છે, 92 વર્ષનો છે, ચલાતું નથી, 2 લાકડી અથવા વોકર લઈને જાય છે. ક્યાં જાવ છો ભાઈ? ક્યાં? મારા દીકરાના લગ્ન. તારા દીકરાના લગ્ન છે? એ તો કોઈ દિવસ પૂરું થવાનું નથી. thus far and not further, thus far and not further. તો જ ભગવાને ત્યાગ નામનો ધર્મ જે આત્મામાં કહ્યો એને તે માન્યો છે ને આકિંચન્ય ધર્મ કહ્યો. કોઈ અપેક્ષા એક છે, કોઈ અપેક્ષા જુદા છે. ત્યાગ એ આત્મા છે ને આત્મા એ ત્યાગ છે. આત્મા એટલે આકિંચન્ય ને આકિંચન્ય એટલે આત્મા. જ્યાં સુધી એ ન હોય ત્યાં સુધી આત્મા યથાર્થપણે પ્રગટે નહીં, ભલે અંશે, જેટલા અંશે હોય. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે. હવે પછી તો એનું મોટું લોજિક આપ્યું છે, અત્યારે આપણે વિષય નથી. અને આ જીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી પરદ્રવ્યોની આસક્તિથી મોક્ષ માર્ગ માટે નપુંસક બની ગયો છે, એમ કે છે. પરદ્રવ્યો પ્રત્યેની મોહાસક્તિથી અને પરદ્રવ્યોનો વારંવાર પ્રસંગ કરવાથી બુદ્ધિપૂર્વક કરે છે, આસક્તિપૂર્વક કરે છે. તું કે અહીંથી ઉડીને એમને પહોંચી જાય છે મેરેજ રિસેપ્શન હોલની અંદર? ના ના સાહેબ, 2 મહિના પહેલા વાર રિઝર્વેશન કરાવવાનું, પછી માળા જપવું, હવે મહિનો રહ્યો. હા, નમોરી અંદર છોકરાને જવાનું હવે આટલા દિવસ બાકી રહ્યા, નવોરી અંદર નમો સીતાણું, હા અમારે હવે આ એને માટે આટલી ભેટ લઈ જાય, નવોરી અંદર નમો સીતાણું ચાલે કરે. કે છે કે હું તો નિર્મોહી છું સાહેબ, મારે તો કોઈ સાથે કઈ સંબંધ. અહીં બોલવાથી મોક્ષ મળતો નથી. એટલા માટે વિચારણા કરી. જે વિચાર, અભ્યાસ, પ્રયોગ અને આચરણમાં આવતો નથી તે વાંઝિયો વિચાર, તે કલ્પના માત્ર છે, તેનાથી આત્મકલ્યાણ થાય નહીં. અંદર ભાવ ભળે, ઉપયોગ ભળે, અંતરનું આત્માનું સત્વ ભળે તો ભાવ વિશુદ્ધ થાય. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે. અને આ જીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ મને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. ટ્રાન્સફોર્મેશન, આ એક્સટર્નલ આ ટ્રાન્સફોર્મેશન કહ્યું, આ ટ્રાન્સફોર્મેશન 506માં કર્યું છે. વૈરાગ્ય અને ઉપશમ પ્રગટે તો જીવ અત્યારે પોતે નવ તત્વ સમજે છે, માને છે અને બીજાને પણ સમજાવે છે. પણ મિથ્યાત્વવાળી બુદ્ધિથી પોતે પણ ઊંધું જ સમજો છે અને બીજાને પણ ઊંધું જ સમજાવે છે. કારણ કે વિપર્યાસપણાને પામેલી બુદ્ધિ કોઈ પણ રીતે જીવજીવાદીનો યથાર્થ નિર્ણય પોતે કરી શકે નહીં અને બીજાને પણ કરાવી શકે નહીં. એ 506માં વાંચવું, અત્યારે આપણે સમય નથી. તો નિવૃત્તિ, ધર્મનો સમય કાઢવો જ જોઈએ. અને ધર્મનો સમય એમ કહેતા 4 વસ્તુ સમજી લેવી: યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ. 4 સંકળાયેલા છે. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ અને યોગ્ય ભાવ. માટે જ લઘુરાજ સ્વામીને આજથી 110 વર્ષ પહેલા
કે 109 વર્ષ પહેલા મુંબઈ આવ્યા તો કાઢી મૂક્યા ને ઘણો ઠપકો આપ્યો કે ફરીથી કોઈ વાર મુંબઈમાં પ્રવેશ કરશો નહીં. તમે તમારે સત્સંગ કરવો તો પહેલા પૂછવું હતું કે અમે આવીએ આપનો સત્સંગ, આવીને પૂછો છો કે સત્સંગ કરીએ, કરવા આવ્યા છીએ. ખોટું. આજ્ઞા એમ ન લેવાય. એ આજ્ઞા નથી લીધી, માત્ર ફોર ઇન્ફોર્મેશન ઓનલી. ઇટ ઇઝ ઓનલી ફોર ઇન્ફોર્મેશન. એમાં લાખગાળાનો તફાવત છે. આજ્ઞા લેવા માટે પહેલા પૂછવું જોઈએ, પછી આગળ વધવું જોઈએ, તો આજ્ઞા લીધી કહેવાય. નહીં તો કેમ ઇન્ફોર્મેશન આપી કહી દીધું જરા, તો એ ફરક છે. તો એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્તિથી નિવૃત્તિનું ભાન પણ રહ્યું. રઘવાયો જીવ દોડે છે સુખની શોધમાં. નાના પ્રકારના સુખાભાસને વિશે પ્રયત્ન થઈ રહ્યો છે. આ બધી એની એનાલોજી છે. પાંચે ઇન્દ્રિયના વિષયોમાં મસ્ત છે. જ્ઞાનીઓ કહે છે કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે બહુ. આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. આરત એટલે ભગવાનને પ્રાપ્ત કરવાની અંતરંગ જિજ્ઞાસા. આરત લગ્ની ઝંખના. નાશ પામે છે. આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. તો જ્યાં સુધી ભગવાન ધર્મ જીનેશ્વર એટલે પરમાત્મા, એટલે સદગુરુ, એટલે એમની વાણી, એની સાથે જ્યાં સુધી પ્રચુર પ્રીતિ ન થાય ત્યાં સુધી કોઈ પણ રીતે જીવનું કલ્યાણ થઈ શકે નહીં. એનો ઉપાય નથી. ત્રણ તત્વના અવલંબન વિના ત્રણ રત્ન પ્રગટતા નથી. કોને માટે? આપણા જેવા તો કઈ નથી, એમને માટે. માટે પ્રવચન સાંજની પહેલી 4 ગાથામાં દરેકને નમસ્કાર કરે છે. ભૂતકાળના બધાય, વર્તમાન કાળના જે અત્યારે જ્યાં છે ત્યાં આગળ, આગામી કાળના બધાય, પછી બધા સંઘોને નમસ્કાર કર્યા અને દરેક સંઘમાંથી દરેક મુનિને છૂટા કરીને દરેકને વ્યક્તિગત પગે પડ્યા. તાન સ્થાન સમકમ સમકમ પ્રત્યેકમેવ પ્રત્યેકમ વંદે ચ વર્તમાનાન અર્હતો માનુષે ક્ષેત્રે. અને તેમના કૃપા પ્રસાદથી પ્રાપ્ત થવા યોગ્ય એવું સામ્ય નામનું ચારિત્ર મારે જોઈએ છે. પ્રભુ આપ મહાનુભાવોએ પ્રાપ્ત કરેલું સામ્ય નામનું ચારિત્ર મારે જોઈએ છે, એટલે હું આપની ભક્તિ કરું છું અને તે દ્વારા મને સામ્યની પ્રાપ્તિ થાવ એમ મારો પ્રયત્ન છે. તસુ જ્ઞાન દર્શન શુદ્ધ મુખ્ય પવિત્ર આશ્રમ પામીને having attained, having accomplished this, ત્યાર પછી આગળ વધે. પ્રાપ્તિ કરું હું, ત્યાં પહેલા સમતાની પ્રાપ્તિ થતી નથી. પ્રાપ્ય ભૂતકૃદંત છે. પ્રાપ્તિ પ્રાપ્ત કરવું એનું ભૂતકૃદંત. પ્રાપ્ય having accomplished. These salutations at the lotus feet of this great Panch Parameshti Bhagavantas, now I take refuge in the practice of equanimity. Samayika Ekagra Dhyana Chintan. આરત પણ નાશ પામ્યા જેવું. તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાય. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં, નહીં ભજન દ્રઢ ભાન. હમણાં ભજનમાં તો બોલ્યા આપણે, આંખ મારી ઉગડે ત્યાં રાજ પ્રભુ દેખું.
બટ ધેટ ઇઝ ઇન આપણી વાણીમાં. પછી એ પ્રમાણે ભાવ થવો જોઈએ. આપણા જીવનમાં એવો ભાવ થવો જોઈએ. પછી એમાંથી આગળ વધીને રાજપ્રભુ એટલે શુદ્ધ આત્મા. કોઈ વ્યક્તિ એ તો બરાબર છે અવલંબન માટે, પણ એ એમનું અવલંબન લઈએ એટલે આપણને કહે છે હું તો તારા હૃદયમાં બેઠો છું, હું તો તારા હૃદયમાં બેઠો છું, એટલે મને પગે લાગીને હવે તારા તરફ વળ, હવે તું તારા તરફ વળ. એ 5-6 દોહરામાં એ એક અર્થની વાત કરી છે. તુજ વિયોગ સ્ફૂર્તો. ભગવાનના દર્શન ન થયા, સંત પુરુષનો સમાગમ ન થયો, સત્શાસ્ત્ર ન વાંચ્યા, એનો આપણને કંઈ ખેદ થતો નથી. ન થાય ત્યાં સુધી હજુ નિકટ ભવ્યપણું નથી, નિકટ ભવ્યપણું નથી, વૃદ્ધ મર્યાદા રહી નથી. શબ્દાર્થ સમજી લો. ધર્મ મર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. ભગવાને ગૃહસ્થના જીવનની મર્યાદા કહી છે. ગૃહસ્થના જીવનની મર્યાદા કહી છે એટલે અણુવ્રત હોય. આપણે અણુવ્રત સાચા ન હોય, જે તો જેને જે અજ્ઞાનીને હોય, પણ અભ્યાસ હોય. એટલા માટે શું બોલે છે? મોટકી હિંસા કરું નહીં, મોટકું જૂઠું બોલું નહીં, મોટકી ચોરી કરું નહીં, દુરાચાર સેવું નહીં, સ્વદારા સંતોષ વ્રત રાખવું અને પરિગ્રહનું પરિમાણ કરવું. પરિગ્રહનું પરિમાણ કરવું એટલે તૃષ્ણાનું પરિમાણ કરવું. તૃષ્ણાનું પરિમાણ કરવું એટલે સંતોષ ગુણને સેવું. વારંવાર એવો અભ્યાસ ભવ્ય જીવો કરે છે. સત્સંગ શું અને એ જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. તો અસંગતા પ્રત્યે લઈ જાય અથવા ઊંચા ઊંચા સદગુણો પોતાના જીવનમાં પ્રગટાવે એ સત્સંગ. બાકી તો સત્સંગ થાય છે, સારું છે, એ કલ્ચરલ એક્ટિવિટી છે. એ સામાન્ય સંસ્કારી એક્ટિવિટી છે, પણ તે જો ઉપયોગપૂર્વક થતી હોય તો, નહીં તો સંસ્કારી પણ નથી. તો કઈ કેવી કહેવાય પછી કે ઓઘ સંગ. ના, આ બધા જાય છે એટલે હું જઉં છું, આ બધા જાય છે એટલે હું જઉં છું. પછી સમેશિખરની યાત્રા હોય કે પાલિતાણાની યાત્રા હોય, રામકથા હોય કે મહાવીર કથા હોય, પર્યુષણ પર્વ હોય કે દિવાળીની માળાઓ હોય, ભગવાનનો ધર્મ તો એવો છે. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. ઘણી બધી સાધના કરે પરંતુ અંતરમાં ક્ષમા, વિનય, સરળતા આદિ ગુણો પ્રત્યક્ષપણે પોતાને ન અનુભવમાં આવે અને અંશે બીજાને પણ અનુભવમાં ન આવે ત્યાં સુધી ધર્મ થયો નથી. કારણ કે એનું ફળ થવું જોઈએ. સાધના કરીએ, હા ભલે વાર લાગે, પહેલું થોડું નકામું જાય, પહેલો મહિનો 2 મહિના કંઈ ફળ એકદમ દેખાય નહીં, પણ પછી તો પોતાને કંઈક તો હવે પહેલાં જેવું સાહેબ મને ક્રોધ થતો નથી હો, પહેલાં જેવું, અને અંદરમાં એક પ્રકારની શાંતિનું વેદન થવું જોઈએ. અને એ જ એક કર્તવ્ય છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. એટલે એ પાછું 609 થી આખું વાંચી લેવું, કારણ કે એમાં પોતાના આગલા ભવોની પણ જે વાત કરી દીધી છે એ ફરી 8મા આંકમાં કરી, 8મા મુદ્દામાં 609ના 8મા મુદ્દામાં અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ. અહીંયા પણ જ શબ્દ છે.
અને ત્યાં પણ જ શબ્દ છે, અને એ જ એક કર્તવ્ય રૂપ છે. નીચેથી બીજી લીટી, અને અહીંયા આગળ એવો સત્સંગ જ, આઠમા મુદ્દાની પહેલી લીટીનો છેલ્લો અક્ષર. એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે. પાછું એમાં ક્વોલિફાઈ બધું આવ્યું, એ આપણે જાણી લેવું. 5-4 વસ્તુ છોડીએ અને પછી સત્સંગમાં જઈએ તો જ સત્સંગ ફળવાન થાય, એ વાત ત્યાં આગળ કહી છે. એ આપણે વારંવાર વિચારીએ છીએ, એને આપણા ભાવ સાથે સરખાવવી. એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. એમાં બંને કારણ છે. એક તો સાચો સત્સંગ કોઈક જ જગ્યાએ હોય, 200 જગ્યાએ સત્સંગ, 300 જગ્યાએ સત્સંગ થતો હોય, એમાં એકાદ જગ્યાએ પારમાર્થિક તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ થઈ શકે. અને બીજું એનાથી વધારે દુર્લભ, એ પોતાની અયોગ્યતા, પોતાની અપાત્રતા. તેથી ભગવાનના સમોસરણમાં ગયો તો પણ ભગવાનને કીધું ચલ હવે, કહે છે દીકરા આપણા નથી, બંગલા આપણા નથી, ચલો આપણે કામ નથી. ભગવાનની વાત જો ન માને તો આજકાલના જ્ઞાનીની તો વાત માને જ ક્યાંથી? કેમ? અપાત્રતા, બહિર્દ્રષ્ટિ, અપરિપક્વતા, મતાર્થીપણાનું ચાલુ રહેવું અને આત્માર્થીના ગુણો ગ્રહણ કરવા નહીં. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. એ 229માં એનું અનુસંધાન કરવું. પત્રાંક 229માં એનું અનુસંધાન કરવું કે ગજ સ્નાનવત, હાથી સ્નાન કરે છે ને પાછો કાદવમાં પડે છે, પાછો સ્નાન કરે છે ને પાછો કાદવમાં પડે છે, કઈ પ્રાપ્ત થાય નહીં, કારણ કે બહાર નીકળતા આખો ગંદો થઈ જાય છે. ગજ સ્નાનવત. હવે માત્ર વાંચી જઈએ એ પેરેગ્રાફ. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતા જીવ બંધન મુક્ત હોય અને તારા સ્વરૂપને પામે તેવા વચનો ઘણા વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. પાત્ર વિના વસ્તુ ન રહે. એવી જીવોમાં અયોગ્યતા આવી ગઈ છે, નિષ્કપટપણું હાનિને પામ્યું છે. આપણે સદગુરુ પ્રસાદના ઉદ્ઘાટન વખતે અધ્યાત્માનંદજી મહારાજે 2 વસ્તુ જ કીધી હતી. નિષ્કપટ બનો, નિષ્પાપ બનો. 2 નિષ્કપટ બનો, નિષ્પાપ બનો. એકદમ ન થવાય, પણ નિષ્કપટ તો થઈ શકાય, બુદ્ધિપૂર્વક તો નિષ્કપટ થઈ શકાય, નિષ્પાપ ધીમે ધીમે થઈ શકાય. યાદ છે ને બધા? નિષ્કપટતા और निष्पाप. શાસ્ત્ર વિશે સંદેહ ઉત્પન્ન કરવો એ એક જ્ઞાન જીવે માન્યું છે. આટલા આચાર્યની આટલી ભૂલ અને આટલા જ્ઞાનીઓની આટલી ભૂલ. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરું તેને લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગા સંબંધીમાં એવો પ્રેમ કરે છે કે તેવો તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કયો હોય તો જીવ તને પામે. આનો એક દ્રષ્ટાંત છે, આપીને આપણે સમાપ્તિ કરીશું. સર્વભૂતને વિશે દયા રાખવી અને સર્વને વિશે તું છો એમ હોવાથી દાસત ભાવ રાખવો એ પરમ દુર્લભ, એ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. એ પરમ વિનય જે 254માં સમજાવ્યો છે એ આના પછી એનું એનલાર્જમેન્ટ કર્યું છે. કારણ કે આ 163 છે, પેલો 254 છે. કે
સર્વભૂતને વિશે દયા રાખવી અને સર્વને વિશે તું છો એમ હોવાથી દાસત્વ ભાવ રાખવો એ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. યાદ આવી ગયું બધાને? તેથી પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. અમે કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમી ઈચ્છીએ છીએ તેને પણ તું કળિયુગનો પ્રસંગી સંગ આપ્યા કરે. પર્સનલ ટોક છે ને, એટલે પર્સનલ કોમ્યુનિકેશન છે. There is nobody there. તો પરિગ્રહ પેદા કરનાર એ વિશે નું દ્રષ્ટાંત બિરલા સાહેબનું છે. જીડી બિરલા. ગાંધીજીના તેઓ નજીક હતા અને એમણે કોંગ્રેસને દરેક રીતે સપોર્ટ કરી અને બ્રિટિશ રૂલ, અંગ્રેજોની હુકુમત ભારતમાંથી જાય એ માટે અનેક પ્રકારે કોંગ્રેસને અને ગાંધીજીને અને બધા નેતાઓને મદદરૂપ થવાનો પ્રયત્ન કરેલો. એ લગભગ 35 વર્ષ થયા અને એ કોંગ્રેસે સ્વતંત્ર થયા પછી કંઈ પણ કર્યું નહીં. ત્યારે એકવાર એમણે કીધું કે મેં જેટલી કોંગ્રેસને જેટલી નિષ્ઠાથી મદદ કરી હોત એટલી જો મેં ભગવાનને કરી હોત તો મારો મોક્ષ અત્યારે થઈ ગયો. એટલી બધી મેં મહેનત કોંગ્રેસ માટે કરી, પરંતુ એનું ફળ જે ભારતના નાગરિકોને જે પણ કંઈ સામાન્ય સુખાકારી થવી જોઈએ એ પણ થઈ નહીં. એ દુર્ભાગ્યપૂર્ણ છે. મને એવું લાગે છે કે મેં જો એટલી મહેનત ભગવાનને રીઝવવામાં કરી હોત તો મારો આ એક દ્રષ્ટાંત છે ને એમની એક એ પ્રમાણે અત્યારે આપણે અહીંયા સમાપ્તિ કરીએ છીએ. કંઈ પ્રશ્ન હોય 1-2 મિનિટ તો, નહીં તો ટાઈમ થઈ જાય છે. નિહચતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાની નાચર હો વંદન ગુરુ દેવકી જય. પરમ કૃપાળો દેવકી લોકનાથ સબ સંતન કી.